નમસ્કાર મિત્રો, હું છું મયંક રાવલ. હું એક આર્કિટેક્ટ અને વાસ્તુ સાયન્ટિસ્ટ છું. મિત્રો, લાઈફ ઇઝ ડિફરન્ટ. મોટાભાગે એવું થતું હોય છે કે જીવન જે છે ને એને આપણે એક જ નજરથી જોઈએ છીએ. આપણી આસપાસ જે કંઈ ચાલી રહ્યું છે આપણે વિચારીએ છીએ કે હું જે વિચારું છું એવું સામેવાળી વ્યક્તિ કરી રહી છે, પરંતુ એવું નથી હોતું. લાઈફ જે છે ને એને જોવા માટે સામેવાળીની દ્રષ્ટિ કેળવવી પડે છે, કારણ કે દરેક વ્યક્તિ પોતાની રીતે લાઈફને જીવતી હોય છે અને જીવવા માટેના કોઈ સ્ટેન્ડર્ડ્સ નથી હોતા. એક વ્યક્તિ વિચારે છે કે લાઈફ આવી હોવી જોઈએ, પણ બીજી વ્યક્તિ છે એ જુદું વિચારી શકે છે. મિત્રો, આપણે રસ્તા પર જતા હોઈએ જે બે વ્યક્તિઓ વાતો કરે છે તો આપણે ઘણું બધું વિચારીશું. કોઈ એવું વિચારશે કે આ બે વ્યક્તિ છે મિત્રો છે, કોઈ એવું વિચારશે કે કદાચ એમ જ રસ્તો પૂછી રહ્યા છે, કોઈ એવું પણ વિચારશે કે કંઈક ગાઢ સંબંધ હશે, અને કોઈક એવું પણ વિચારતું હશે કે કંઈક ભૂલ થઈ રહી છે. તો આ તો આપણે વિચારીએ છીએ, હકીકતમાં કંઈક જુદું હોઈ શકે. મિત્રો, લાઈફ ઇઝ ઓલવેઝ ડિફરન્ટ, પણ આપણા વિચારોમાં. હકીકતમાં લાઈફ જે છે ને બહુ જ બ્યુટીફુલ છે, જીવવા જેવી છે. જીવન કેવી રીતે જીવાય એનું એક ખાસ ઉદાહરણ અને એમની આગળથી ઘણું બધું શીખવા મળે એવી વ્યક્તિ મારી સાથે છે, આપણી સાથે છે. અને પૌર્વીબેન જોશી, જેનું ખૂબ મોટું નામ છે ઘણી બધી જગ્યાએ. એ શું કરે છે એ કહેવું હોય તો કદાચ એક પુસ્તક લખી શકાય, પણ હું એની બ્રીફ કરું તો એક સારા એક્ટ્રેસ છે, એક સારી વ્યક્તિ છે, સારા લેખિકા છે, શ્રેષ્ઠ મધર છે, અને એકલા હાથે એમણે પોતાના બાળકનું જે રીતે ગ્રૂમિંગ કરીને એક સારો માણસ એને બનાવ્યો, સફળ માણસ બનાવ્યો. એની આગળથી શીખવા જેવું છે. એ કેટલાક એવા કાર્યો કરે છે કે જે માત્ર સમાજલક્ષી છે. પોતાના પૈસા ખર્ચી, પોતાનો સમય આપી અને સમાજ માટે કંઈક કરવું, એવા લોકો શોધવા પડે છે. એવા સમયમાં જીવનની બધી જ જવાબદારીઓની સાથે સમાજની પણ જવાબદારી ખભા પર લેવી એ સરાહનીય છે. મિત્રો, આપણે આપણા સ્પેશિયલ ગેસ્ટને મળીએ છીએ અને એમનું અભિવાદન કરીએ. નમસ્તે, સ્વાગત છે આપનું. પૌર્વીબેન, તમારા વિશે લોકોએ ઘણું બધું સાંભળ્યું હશે, તમને સ્ક્રીન પર જોયા હશે, કેટલાક તમને આમ ફેન ફોલોઅર્સ બી હશે, એવું ઈચ્છતા હશે કે તમને મળે, તમારા જેવા થાય. અને તમારી ઘણી બધી અલગ અલગ પર્સનાલિટીઝ છે, તમે લોકોની લાઈફમાં કોન્ટ્રીબ્યુટ કર્યું છે. પણ તમારી જર્ની શું છે? કારણ કે એવું કહે છે કે દરેક વ્યક્તિ જ્યારે સફળ થાય છે ને ત્યારે એનો રસ્તો જે છે એ લોકોને જે સફળતા દેખાય છે એટલો સરળ નથી હોતો. એ રસ્તાની મારે થોડીક વાત કરવી છે, તો તમે વાત કરશો? લાઈફની જર્ની તો મારી હું 7th હતી ને ત્યારથી શરૂ થઈ. અને એ વખતે હું 7th સ્ટાન્ડર્ડમાં હતી ને ત્યારે મારે ભાઈ આવવાનો હતો. મારા મમ્મી પ્રેગ્નન્ટ હતા અને ડ્યુરિંગ પ્રેગ્નન્સી એમને ટ્યુબરક્લોસિસ. અને આ 35 વર્ષ પહેલાની વાત છે કે ત્યારે ટ્યુબરક્લોસિસ એ એક મોટો રોગ જ ગણાતો. એને નહોતી ખબર. અને ડ્યુરિંગ પ્રેગ્નન્સી હતું એટલે તો બહુ જ હતું કે આગના બાળકની શું હાલત હશે, આ છે તે છે. તો ત્યારે હું અચાનક મોટી થઈ ગઈ. એટલે હું સૌથી પહેલું બાળક મારા ઘરનું. એ પછી મારી એક બહેન અને ત્રીજી વખત મમ્મી પ્રેગ્નન્ટ હતા. અને એ વખત એવું થયેલું કે મારી જ્યારે બહેન આવેલી ને ત્યારે મારા એક ભાઈને લ્યુકેમિયા કેન્સર હતું. એટલે રાત્રે મારો ભાઈ એક્સપાયર થઈ ગયો અને બીજા દિવસે સવારે મમ્મીને ડિલિવરી આવીને એમાં બહેન આવી. એટલે હર્ષ અને દુઃખ બંને સાથે આવેલું. અને એ એવો ગાળો હતો ને કે ઘરમાં જે વાતાવરણ હતું, ગરીબાઈ પણ એટલી બધી હતી, કારણ કે ભાઈને બચાવવા માટે મમ્મી પપ્પાએ એમનું સર્વસ્વ દાવ પર મૂકેલું. એટલે એટલું બધું દેવું કરેલું. કોઈ કે સોનાની ભસ્મ પાવા ફલાણા ગામમાં જાઓ, એ લોકો ત્યાં જતા હતા. મમ્મી રોજુ સિવિલ હોસ્પિટલમાં ડેઈલી એને જતા. દર 15 દિવસે એનું બ્લડ અમારે બદલવું પડતું. એટલે એક બાજુથી લોહી નીકળે, બીજી બાજુ એને ચડાવવાનું, અને બહુ જ ખર્ચ. અને પપ્પાની પાસે સાયકલ હતી, એ લોકો બહુ બે છેડા ભેગા કરવા બહુ મહેનત કરતા. અને એ બધું મેં જોયેલું એટલે ત્યારથી હું બહુ જ મોટી થઈ ગયેલી. એટલે મને એવું હતું કે હું કેમ કરું ને મારા પપ્પાનો ભાર હું હળવો કરી શકું. એટલે બહુ નાનપણમાં મારામાં સમજણ વધારે આવી. અને એ પછી એવું થયું કે હું બહુ જ વહેલી માં બની ગઈ. એટલે મારા મમ્મીને જ્યારે આવો પ્રોબ્લેમ થયો ને એટલે એને 3 મહિના બાકી હતા. 7મા મહિને ખબર પડી. એટલે એને ટોટલી બેડ રેસ્ટ અને એને એક જ રૂમમાં રાખવાની. અને પછી એ વખતે હું રસોઈ બનાવતા શીખી, ઘર સંભાળતા શીખી, નાની બહેનને મોટી કરતા શીખી. પછી ભાઈ આવ્યો
એટલે ભાઈને પણ એવું હતું કે મમ્મીને ખાલી દૂધ પીવડાવવા જ એને આપવાનું, પછી એની નજીક પણ એને નહીં લઈ જવાનું. તો આપણા ઘરમાં તો કોઈ એવું હોય નહીં, એટલે અમારા ઘરમાં એવું કોઈ હતું નહીં કે થોડા દિવસ પ્રેગ્નન્સી એટલે ડિલિવરી વખતે છે ને માસી આવ્યા, ફોઈ આવ્યા, પછી બધા પોતપોતાના ઘરે જતા રહ્યા. તો પછી તો મારે જ કરવાનું હતું, પપ્પા જોબ પર જાય એટલે હું બધું કરતી હતી. અને એમાં મને જિંદગીએ જ બહુ બધી વસ્તુ શીખવાડી. એવું કહે છે કે મોટી બહેન છે ને, હા, માં પછી જો કોઈ તમને સૌથી વધારે પ્રેમ કરે તો એ તમારી મોટી બહેન હોય છે. તો એ તમે સાબિત કરી આપ્યો. એટલે મને ખબર નથી હું એમાં કેટલી સફળ હોઈશ, પણ મારો ભાઈ તો અત્યારે મને માં જ કહે છે. એ એવું જ કહે છે કે તમે ના હોત તો હું કેવી રીતે મોટો થવાનો હોત. અને એવું થતું હતું કે મારા લગ્ન થાય ને ત્યારે 5મા ધોરણમાં ભણતો હતો. તો રોજે અમારા ઘરે ફોન નહોતો એ વખતે, પણ પાડોશીના ઘરેથી મારા સાસરીમાં ફોન કરે, કારણ કે એને બધું જેવું હતું કે ખવડાવું તો હું, નવડાવું તો હું, એને હોમવર્ક હું કરાવું, એને સ્કૂલે લેવા મૂકવા હું જોઉં, એટલે એને સતત મારું પોઝેશન. તો એ નાની નાની વાતમાં એને મારા મમ્મી ઘરમાં હોય તો એને એવું ના સૂઝ પડે કે હું મમ્મીને આ પ્રોબ્લેમ લઈને મમ્મી પાસે જાઉં, એ મને જ ફોન કરે. એટલે તમારું એડિક્શન થઈ ગયું. હા, એવું. એટલે ત્યારથી દરેક સ્ટોરીની બીજી સાઈડ હોય છે. તમારા ભાઈ છે તમને મિસ કરતા હતા, યસ, તો તમારા લગ્ન થયા, તમારો ભાઈ છે તમારાથી કનેક્ટેડ હતો, એટલે મૂકીને જવાનું થયું, તો અનુભવ કેવો હતો? એટલે એકચ્યુઅલી છે ને એમાં બે પ્રકારના અનુભવ હતા, કારણ કે લગ્ન કરીને જે ઘરમાં જવાનું હતું ને એનો મને ઉત્સાહ એટલા માટે, કારણ કે મેં મારી જાતે શોધેલું પાત્ર લવ મેરેજ હતા. અને હું બહુ જ ઘણા સમયથી રાહ જોતી હતી કે હું ક્યારે ત્યાં જાઉં, કારણ કે હું લગ્ન પહેલા બી એ ઘરમાં જતી હતી ને તો હું એવા સપના જોઉં કે આનો રૂમ કેટલો ગંદો છે, આ કેમ આવી રીતે ચાદર રાખે છે. પછી રસોડામાં જોઉં તો હું એમ થાય કે હું જ્યારે અહીંયા આવીશ ને ત્યારે હું રસોડું આ રીતે સેટ કરીશ એમ. એટલે મને ત્યાંની એક મારી નવી લાઈફ શરૂ કરવાનો મને બહુ ઉત્સાહ હતો. અને આ બાજુ સતત એવું થતું હતું કે હું નહીં જઉં તો, એટલે હું નહીં હોઉં ત્યારે આ લોકો કેવી રીતે કરશે. એટલે મારે છે ને સતત ફોન પર આવું ઇન્સ્ટ્રક્શન આપવું કે મમ્મી જો આ વસ્તુ અહીંયા પડી છે તું જોજે, તને આ વસ્તુ ના મળે તો તિજોરીમાં પડી હશે, આ પપ્પાને કહેજે કે અહીંયા આ બેંકમાં આ વસ્તુ મેં અહીંયા મૂકી છે, આની પાસબુક અહીંયા છે, આનું લાઇટ બિલ તારે આટલા દિવસમાં ભરી નાખવાનું. તો બંને વચ્ચે મારું આમ ઝોલા ખાતું હતું, પણ હું કદાચ એ પીરિયડ બહુ એન્જોય પણ કરતી હતી અને મજા પણ કરતી હતી. અને ક્યારેક એવું થાય કે મારી બેનને અને મને, એટલે મારી બેનને એવું થાય કે બધા કેમ તને જ પૂછે છે, હું છું તો ખરા, મને બી પૂછવું જોઈએ ને. અને એનો રમતિયાળ સ્વભાવ, એટલે એના માથે મેં જવાબદારી નાખી જ નહોતી એકચ્યુઅલમાં. એટલે એને આ બધી વસ્તુની ખબર ન હોય કે બેંકના કામ કેવી રીતે કરવાનું, કે પોસ્ટમાં કેવી રીતે જવાનું, કે લાઇટ બિલ ક્યાં ભરવા જવાનું, એ હું જ કરી લેતી હોઉં. એટલે ક્યારેક એને બહુ આમ એવું થતું હતું કે હા બહુ મોટી નવાઈની બની ગઈ છે, બધા તને જ પૂછે છે. એવું ક્યારેક અમને બે બહેનો વચ્ચે થતું, જે અત્યારે તમે બહુ જ સારા ફ્રેન્ડ છે, પણ એ ગાળામાં એ 10th માં શરૂઆતમાં એવું થતું હોય છે. મિત્રો, બે ઘરની જવાબદારી લે અને એ પણ સક્સેસફુલી, એ સાંભળવામાં એવું લાગે પણ એક સ્ત્રી છે બહુ સારી રીતે મેનેજ કરી શકે. મેનેજમેન્ટની કોલેજમાં બધું નથી શીખવા મળતું, એ સ્ત્રી પોતાની જાતે શીખી લે છે. અને રીડર ડાયજેસ્ટ નામનું એક મેગેઝિન છે, એનો ઓફિશિયલ સર્વે કહી રહ્યો છે કે નારી જે છે એ સંબંધોને પુરુષ કરતા વધારે ગણા, 7 ગણા સાચવી શકે છે, સક્સેસફુલી સાચવી શકે છે. આપણે હમણાં જે વાત કરી એમાં આપણે કહ્યું કે હું એન્જોય કરતી હતી, એમાં કોઈ ફરિયાદ નથી હોતી. જ્યારે લાગણી હોય છે ને ત્યારે એ જવાબદારી નથી લાગતી, એ સહજ હોય છે. જ્યારે જવાબદારી શબ્દ મગજમાં આવે છે ને ત્યારે તકલીફ થાય છે. એટલે સહજતા જે છે એ સફળતા તરફ લઈ જાય છે, એ આપણને અત્યારે જાણવા મળે. તમારા લગ્ન થયા એટલે નવી શરૂઆત ચાલુ થઈ હતી તમારા જીવનની. અને હંમેશા સ્ત્રી છે એ પોતાના ઘરમાંથી બીજા ઘરે જાય, આપણે જેમ કહેવામાં આવે છે કે પિતાનું ઘર ને પતિનું ઘર. ખરેખર બંને ઘર સ્ત્રીના જ છે, પણ તમે કહ્યું કે બંને ઘર તમે સક્સેસફુલી સાચવતા હતા. તો તમે જે રીતે વાત કરી કે તમારા હસબન્ડ છે એની રૂમ થોડી અનઓર્ગેનાઇઝ રહેતી હતી, તો ક્રિએટિવ માણસ હશે એવું આપણે માની લઈએ, કારણ ક્રિએટિવ માણસો એવા જ. તો તમે ઓર્ગેનાઇઝ હશો, તમે જે રીતે વાત કરી હતી. અત્યારે તમારું ઘર જોઈને એવું લાગે છે કે તમને બધું દરેક વસ્તુ પોતાની જગ્યાએ. તો એનો અનુભવ કેવો હતો? અરે બહુ મજા આવતી હતી. એટલે કેવું થાય કે હું પ્રેગ્નન્ટ હતી ને, એક બહુ મસ્ત ઇન્સિડન્ટ છે. તો મારા સાસુ સસરા બધા જ પ્રોફેસર કોલેજમાં, અને મારા ઘરમાં 10,000 પુસ્તકો હતા જ્યારે હું પરણીને ગઈ ને ત્યારે. તો એ લોકો સખત વાંચનના શોખીન, અને બધાનું એક એ લોકોનું ઇન્ટેલિજન્સ લેવલ હું જે બેકગ્રાઉન્ડમાંથી આવી હતી એના કરતાં બિલકુલ અલગ.
ઘણું અલગ હતું. એટલે એ એકદમ હાઈલી એજ્યુકેટેડ ફેમિલી હતું. પછી કેવું થાય કે બધા એક જ સરખા નેચરના. એટલે હું આમ આખી ઘણી વખત કેવું થાય કે હું રાત્રે બધું સેટઅપ કરું, કારણ કે દિવસે તો બધું એવું થઈ જાય ને મને એમ થાય બધા વચ્ચે આવે, બધા પોતપોતાના રૂમમાં સુઈ જાય ને, એટલે હું આખો સરસ આમ ડ્રોઈંગ રૂમ સોફા મોફા બધું કરીને જો સવારે ઉઠું ને તો પાછું એવું જ થઈ ગયું હોય કે આ શું થાય છે. પછી મારા રૂમમાં પણ એવું કે મેં આમ બધું સેટ કરીને મૂક્યું હોય અને એમ થાય કે ચલો હું જ્યારે ઘરે સાંજે પાછી આવું ને ત્યારે પાછું એઝ ઇટ ઇઝ થઈ જાય. થોડા દિવસમાં પછી હું પણ એમના જેવી થઈ ગયેલી. એટલે પણ મજા આવતી હતી. એની આખી પ્રોસેસ હતી ને બહુ જ સરસ હતી. અને હા, એક જે પ્રસંગ કહેતી હતી હતું કે હું પ્રેગ્નન્ટ હતી અને દિવાળી આવતી હતી. તો દિવાળીમાં મને તો કોન્સેપ્ટ એવું હોય કે દિવાળી આવે એટલે નવરાત્રી પછી આપણે દિવાળી કામ કરવાનું, ઘર કામ કરવાનું, પૂજા કરીને સફાઈ કરવાની. આ લોકોને એવું નહીં. એટલે એમનું લક્ષ્મી પૂજન, શારદા પૂજન કે નવા પુસ્તકો લાવવાના, બહુ જ હાઈલી એજ્યુકેટેડ ફેમિલી. એટલે એમને આખા બધા વસ્તુ બધું અલગ પ્રકારની હતી. એ લોકો આ વસ્તુમાં ઓછું માને. પણ મને તો એમ કે માળિયા સાફ કરવા પડે અને મારે કંઈક છઠ્ઠો સાતમો મહિનો રહે અને કામવાળા જે આવે ત્યાં પણ રસોઈવાળા બેન આવે, કામવાળા આવે. તો એમને એક દિવસ મેં સાધ્યા કે બપોરે બધા નહીં હોય, પપ્પાજી કોલેજ ગયા છે, મમ્મીને પણ બપોરની કોલેજ હતી, તો આપણે બપોરે આજે કામ કરવાનું છે તો તમે આવી જજો. હવે એવું બધી વાત થઈ ગઈ ને મને ખબર નહીં કે મમ્મી થોડા વહેલા આવી જશે એ દિવસે. એટલે હું માળિયા પર ચડી ગઈ પેલી ઘોડી પર થઈને અને એમણે જોયું એ ઘરમાં આવ્યા ને કે આ બધું સાફ સફાઈ ત્યાં સુધી એમને બહુ નવી ન લાગી. પછી એમણે મને શોધ્યું ના મળી એટલે એમણે પૂછ્યું પેલા બેન કે બેન માળીએ છે, હવે 7 મહિને પ્રેગ્નન્ટ હું અને હું માળીએ ચડી. એટલે એમણે મારા મમ્મીને ફોન કર્યો કે તારી દીકરીમાં બહુ જ સરસ વસ્તુ છે પણ એને સમજાવો, આટલી જરૂર નથી. પણ ક્યારેક કદાચ મને કોઈ વર્કોહોલિક પણ કે પણ મને અમુક વસ્તુ ને એવું કે ના આ તો આવું તો જોઈએ છે, બધું ઓર્ગેનાઇઝ જોઈએ. એટલે એ ફેમિલીમાં ઢળાતા પછી મને છે ને લેંગ્વેજ શીખવાનો બહુ શોખ. હવે આ મહારાષ્ટ્રીયન ફેમિલી અને હું આવી ગુજરાતી ફેમિલી. મારા સાસુ પણ ગુજરાતી છે પણ એમણે તો પીએચડી પણ મરાઠી લેંગ્વેજમાં સાનિધ્યજી નહીં પણ સંત જ્ઞાનેશ્વર પર કરેલું, સંત જ્ઞાનેશ્વર પર પીએચડી કરેલું. તો એમની મરાઠી લેંગ્વેજ તો બહુ જ સરસ મને શીખવી હતી. એટલે અમે લોકોએ મારા લગ્નના શરૂઆતના દિવસોમાં મારા સસરાને એવું હતું કે ચાલ તને શીખવી છે લેંગ્વેજ, અમે તને શીખવાડીશું. અને બહુ સરસ મેથડ કે ડાઇનિંગ ટેબલ પર રોજ સવારે અમે બેસીએ જ્યારે જમવા ત્યારે એમણે એક મેથડ કરેલી કે કોઈ વાર્તા લેવાની, જે બાળકોની ચિલ્ડ્રન સ્ટોરી હોય ને કોઈ ગુજરાતી વાર્તા કહેવાની, એક શબ્દ એટલે એક વાક્ય હું ગુજરાતીમાં એ વાર્તાની શરૂઆત કરું એટલે મમ્મી એને ટ્રાન્સલેટ કરીને એ વાત મરાઠીમાં. એટલે એ બધી વાર્તાના ફોર્મમાં તમને વિઝ્યુઅલાઇઝ થાય ને વસ્તુ એટલે તમને પેલું મરાઠી એ શબ્દ તમે કનેક્ટ કરી શકો. એની પહેલા તો મને સૌમ્યએ ઘણી બધી વસ્તુઓ, ઇવન મમ્મીએ જ્યારે મને સ્વીકારી એમના દીકરાને એટલે બહુ સાઈડમાં એક વાત કહી દઉં કે મારે એક લખેલો લેટર હતો એ સાસુમાના હાથમાં આવી ગયો મમ્મીના હાથમાં. અને ત્યારે અમે લોકો કોલેજમાં ભણતા હતા અને અમારા હસબન્ડને એક બહુ સરસ ઓપોર્ચ્યુનિટી મળતી હતી એઝ અ થિયેટર પર્સન કે બોમ્બેમાં જો એ જાય તો એ વધારે સારું ગ્રો કરી શકે. અને હું એને સમજાવતી હતી કે ના કે મમ્મી પપ્પા અહીંયા છે, દાદી છે, આ બધાને મૂકીને હજી તો 18-19 વર્ષના અમે લોકો. પછી થોડો મોટો થાય, આપણા લગ્ન થઈ જાય પછી હું બધા આ લોકોની જવાબદારી સંભાળીશ અને તું બોમ્બે જશે. પણ અત્યારે ના જઈશ, અત્યારે તું ભણવા પર કોન્સન્ટ્રેટ કર, ગ્રેજ્યુએટ થઈ જા. આ બધી વસ્તુઓ મેં લેટરમાં લખી, કારણ કે ત્યારે ફોન હતા ને, મારા ઘરે ફોન હતો નહીં અને બીજું કોઈ કમ્યુનિકેશન આટલા વર્ષો પહેલા કઈ એવું હતું. એટલે એ લેટર મમ્મીના હાથમાં આવ્યો. એટલે મમ્મીને એવું થયું કે આ છોકરીને મળવું તો પડે. એટલે કોલેજ આવી અને દાદાજીની ઓફિસમાં બેઠા તો એમણે મારા હસબન્ડને બોલાવ્યા કે એ ગયા અને કે આ છોકરીને બોલીને કે આ કોણ છે, એટલે નામ વામ બધું જાણીને મને બોલાવી. પછી એમને મને 2 બુક આપી. એક ન હન્યતે મૈત્રેયી દેવીની બુક છે અને એક ગોરા રવિન્દ્રનાથ ટાગોર. બરાબર છે. અને મને આપીને કહ્યું કે આ 2 બુક તું વાંચજે. પછી મને એમણે વાંચતી કરી. એમાં બી એમણે અમુક વાતો કહેલી કે તું આમાં આ કેરેક્ટર છે વાંચે, આ મારો દીકરો છે, આ છે, આ છે. એમ રીતે એમણે મને બધું પોઈન્ટ આઉટ કરેલું, તું વાંચે. પછી હું બહુ જ બધું વાંચતી થઈ એ ઘરમાં જઈને. પણ પછી બહુ જ બધા પુસ્તકોની વચ્ચે એટલે બહુ જ એક મારું સરસ એજ્યુકેશન એક અલગ રીતે અપ્રોચ બદલાયેલો પ્રયત્ન કર્યો. યસ આવું છે. એટલે એમણે ત્યારે જ મને મહારાષ્ટ્રીયનમાં જે હોય
ગ્રીન ચૂડા આપેલા, બંગડી આપેલી, નથ આપેલી, અને હું એ વખતે પછી એસમાં નહોતા હતા. એટલે એમણે મારો સ્વીકાર કરી લીધો કે આ મારા દીકરાને સંભાળી શકે એવી છોકરી છે. પત્રથી એમણે તમને પારખી લીધેલા. અને 6-7 પાનાનો પત્ર હતો. હવે ખબર નહીં, અત્યારે તો મને બહુ કન્ટેન્ટ યાદ નથી એનું, પણ આટલી આ ઘટનાને લઈને મેં એને વાત કરેલી. તો એ સ્વીકાર મારો ત્યાં થયેલો. અને પછી તો અમારી બહુ જ સરસ ફ્રેન્ડશિપ જે હજી સુધી સરસ ચાલે છે, એટલે એકબીજાની સાથેની. પણ એ ઘટના મને એમ થયું કે હું બધાની સાથે શેર કરું કે એક બોન્ડિંગ સાસુઓનું કેવી રીતે શરૂ થયું. એ બહુ સરસ વાત કરી દર્શક મિત્રો. સાસુ વહુ આપણે સિરિયલમાં જોઈએ અને હકીકતમાં જોઈએ કેટલું બધું જુદું છે. એક પત્ર વાંચ્યો અને માને વિચાર આવ્યો કે મારા દીકરાને ગમતી આ વ્યક્તિ મને ગમવી જોઈએ, અને કોઈ જ રજૂઆત નથી કરી. મેં પુસ્તકો આપ્યા અને એના પાત્રો એમણે કહ્યા કે આ પાત્ર જેવો મારો દીકરો છે. એક ઇનડાયરેક્ટ મેસેજ પણ ક્લિયર મેસેજ કે આવી વ્યક્તિ સાથે તારે લગ્ન કરવાના છીએ. આ મારું ફેમિલી છે, આ મારું કલ્ચર છે, કશું જ શાબ્દિક નથી, માર્મિક છે. અને મર્મ જે સમજે ને એ વ્યક્તિ દુનિયાને સમજી શકે છે. આપણે કેવું કહેવામાં આવ્યું છે. અને કેટલી સહજ પ્રકૃતિ છે. આપણે જોઈએ છીએ કે આવીને પુસ્તકો આપ્યા, ચૂડો આપ્યો, નથણી આપી, જે એમના ફેમિલીની ટ્રેડિશન છે એ સમજાવી, અને કેરેક્ટર્સ વાંચવા આપ્યા કે અમે વાંચીએ છીએ, તું પણ વાંચ. અને જ્ઞાન જે છે એ માણસ હંમેશા સફળતા અપાવે છે, અને સિદ્ધિ અપાવે છે, અને વિચારો બદલે છે. એટલે આવી સાસુ હોય એ પણ લોકો માટે આશીર્વાદ સ્વરૂપ છે. અને એક સારી વ્યક્તિને સારી વ્યક્તિ મળી એટલે જીવન તો કેવું અદ્ભુત હશે, તમે સમજી શકો છો. હવે તમે વાત કરી કે તમારા લગ્નની શરૂઆત આવી છે, તમારા સાસુ છે, તમે કેર કરતા હતા, અને તમારા હસબન્ડ છે એ તમારા છે ડિફરન્ટ હતા, આખું ફેમિલી ડિફરન્ટ હતું. ધીમે ધીમે તમે એમના જેવા થઈ ગયા, બરાબર છે. બહુ સરસ વાત કરી, રંગે રંગાઈ ગયા. તો એ રંગાયા પછી તમારામાં શું ચેન્જીસ આવ્યા? મારું છે ને જે નેચર હતો ને, અમુક પેલું કેવું હતું કે હું કુવામાંનો દેડકો હતું, ટૂંક મંદી હતી કે મેં અમુક જ પ્રકારની દુનિયા જોઈ. અહીંયા ને તો આખું વિશ્વ મારા માટે ખુલી ગયેલું, કારણ કે મારા ઘરમાં ફોન નહીં, મારા ઘરમાં કોઈ પ્રોપર વ્હીકલ નહીં. હું ભણી ત્યાં સુધી હું સાયકલ લઈને જ કોલેજ, મારા હસબન્ડ પણ સાયકલ લઈને આવતા હતા, એટલે અમે બંને સાયકલ. અને એમાં એવું હતું કે જ્યારે અમારો પ્રેમ પાંગર થતો ને એ વખતે કોલેજમાં બધા અમને શોધે અને અમે ક્યાંય દેખાઈએ ને તો બધા સાયકલ સ્ટેન્ડ પર જાય જોવે કે. અને એમાં હતું કે એમને એ પહેલેથી કેરલેસ, એટલે એમની સાયકલને કોઈ દિવસ તાળું ના હોય, લોક ના હોય. એટલે મને જ્યારથી ખબર પડી કે લોક વગરની સાયકલ વાપરે છે ત્યારથી મેં એક ચેન લોક રાખેલું. એટલે હું કોલેજ જાઉં એટલે મારું પહેલું કામ કે અમારા બંનેની સાયકલને ભેગું એક ચેન લોક મારી દેવાનું, એટલે બંનેની સાયકલ સેફ રહે. એ ચેન લોક કે અમને ક્યારે ભેગા કરી દીધા અમને ખબર નથી, પણ લોકો છે ને અમને શોધે અને ના મળીએ ને તેવું સમજે કે ઓકે અહીંયા સાયકલો પડી છે એટલે આટલામાં ક્યાં કરશે. એટલે એવી રીતે અમે લોકો. તમારું જે ચેન લોક છે હા, એ લાઈફમાં કેવી રીતે કામ લાગ્યું? અરે બહુ બધી જગ્યાએ કામ લાગ્યું, કારણ કે ભલે લોક હું મારતી હતી એની સાયકલને, પણ મેં એક વસ્તુ યાદ રાખી કે એની જે વિચારસરણી છે, એના જે સપના છે એને હું ઉડવા દઉં. એને કોઈ પાંજરું બંધ કરીને એને લોક ના મારે, કારણ કે જે વ્યક્તિ તમને ગમતી હોય ને એને જે ગમે એ બધું જ તમને ગમે. એને ગમતું કરવાનું પણ ગમે, એ ખુશ રહે એ તમને ગમે, એના સપના એને સાકાર કરવાનું તમે શું પ્રયત્ન કરો. કે કદાચ મારું નેચર એવું હતું, હું જે નાનપણથી છે ને, એટલે હું આમ સાચું જો કહું તો હું પત્ની કરતા છે ને એક જગ્યા પર હું જે ઊણી પડી છું અથવા મારો સંબંધ સક્સેસ ના ગયો ને એનું એક રીઝન જે મને લાગે છે કે મેં પત્ની બનવાનો પ્રયત્ન ના કર્યો, હું માં બની ગઈ. એ મારી ભૂલ છે. એ સંબંધમાં હું પત્ની બની જ નથી શકી, કારણ કે હું સતત જેમ કે મેં તમને પહેલા કહ્યું કે એનો રૂમ જે મારા ધ્યાનમાં હતો, તો હું સેવાય નહીં પણ મેં હંમેશા એ રૂમની એ ચાદરની કરચલીઓ દૂર કરવાનો પ્રયત્ન કર્યો, એ કરચલી સાથે રહેવાનો પ્રયત્ન ના કર્યો. બહુ સરસ વાત કરી, સ્વીકારવી જોઈતી હતી. હા, એ સ્વીકારવી જોઈતી હતી. પછી એટલે કેવું થતું હતું, એટલે માં બની ગઈ ને તો બીજી વસ્તુ શું થઈ કે એના સપનાને મારા સપના કરી દીધા. મને જ્યારે એમનું જે વર્કિંગ અવર્સ હતા ને એ મોર્નિંગ વર્કિંગ અવર્સ હતા, તો થતું હતું કેવું કે અર્લી મોર્નિંગ નીકળી જાય. પહેલા કેવું હતું કે અમારા જ્યારે લગ્ન થયા ને ત્યારે અમે બંને કામ વગર હતા. જેવું અમારું ટીવાય પત્યું પછી મારા પેરેન્ટ્સ એક
શરત મૂકી કે તારે તારા મનગમતા પાત્ર સાથે લગ્ન કરાવી આપું, પણ તારે 2 વર્ષ એને મળવાનું નહીં. બરાબર. કારણ કે અમે લોકો, મારા પપ્પાએ એક જ કહ્યું કે અમે તને કોલેજમાં ભણવા મોકલી હતી, તને છોકરો શોધવા નથી. હવે તું આ લઈને આવી ગઈ તો હવે એ તું પ્રૂવ કરી બતાય કે સાચો પ્રેમ છે, એ એટ્રેક્શન નથી, એ તું બતાવ. હવે અમારા ઘરમાં તો ફોન મોટી હતા નહીં. હવે જો હું એની સાથે ભણું, એટલે મેં એમએ માં એડમિશન લીધું, મને ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન મળી ગયું એમના, પણ ખબર પડી કે એને પણ ત્યાં જ ભાષા ભવનમાં જ એડમિશન મળ્યું છે, તો મને ના પાડી કે કરે. પછી મેં વિદ્યાપીઠમાં બીએડ લીધું, પણ એવું હતું કે જે બીએડના મારા જે પ્રિન્સિપાલ હતા ને, એ દાદાજીના ખાસ ફ્રેન્ડ હતા અને મારા ઇનલોઝના ફેમિલી સાથે બહુ કનેક્ટેડ હતા, એટલે અમે લોકો ક્યાં મળતા હતા? પ્રિન્સિપલની ઓફિસમાં. બીએડમાં એ હું જે જગ્યાએ ચૌધરી એમએડ કોલેજમાં મેં બીએડ કરેલું હતું ક્રાઇટેરિયા, તો બીજી કોઈ છૂટ હતી નહીં, બીજી કોઈ હું છૂટ લેવા નહોતી માંગતી. અમે લોકો તો એસમાં મેરેજ કરેલા, પણ જે સંતની વાત કરું છું ને, કે મારા હસબન્ડને જે પૂછું છું અત્યારે કે એમનું સંત તરીકેનો જે છાપ છે, કે હું મારી જાતને નિયમ માનું છું કે જે પણ બી, તો એનું મેઇન રીઝન કે એક્સવાયમાં લગ્ન થયા, એ પછી મારા પેરેન્ટ્સે જ્યારે અગ્રી થયા, એ પછી અમારું સિવાય પછી એમ 3 વર્ષના ગાળામાં મારા હસબન્ડને આંગળી મૂકી ગયા. એમણે દુરુપયોગ નથી કર્યો. બરાબર છે. લગ્ન તો થઈ ગયા છે, સાસુ સસરાની હાજરીમાં, જેઠાણીની હાજરીમાં, એનું ફેમિલી આખું ખબર છે. એમણે અમને હજારો એવા મોકા આપ્યા છે કે હું જ્યારે પણ એમના ઘરે જઉં તો બધા બહાર જતા રહે. કોઈનું કોઈ ખાલી ફોન આવે કે મમ્મી એમના દાદાજીને મળવા જતા રહે, પપ્પાજી કોઈની મિટિંગમાં જતા રહે, બા છે તો સુઈ જાય, ગમે તેમ કરીને એ લોકોએ એમને સ્પેસ આપવાનો પ્રયત્ન કર્યો, પણ એમણે ક્યારેય ચૂઝ કર્યું. બરાબર છે. એટલે એક એના માટેનો રિસ્પેક્ટ પણ તમારા રિસ્પેક્ટ બહુ જ રિસ્પેક્ટ. એટલે એ વસ્તુ, એટલે અમે ત્યારે મળતા હતા તો ખાલી એકબીજાને ખબર અંતર પૂછવા, એ શું કરે છે, હું શું કરું છું અત્યારે, શું લાઈફના પ્લાન છે, તે આપણે નક્કી કરીશું, આપણે એ ગોલ અચીવ કરી શકીશું કે નહીં, આપણે લગ્ન કરવા હશે તો આટલા સમયમાં આપણી પાસે નોકરી આવી જવી જોઈએ, આપણે પગભર થઈ જવા જોઈએ. આ બધા પ્લાન માટે અમે મળતા અને પ્રિન્સિપલની ઓફિસમાં બેસતા. સપ્તપદીનું સાચું જે વચન છે એવું છે કે આપણે એકબીજાના સરખા થઈ જઈએ. એટલે કદાચ સપ્તપદીનું સાતમું વચન એ તમારી લાઈફનો મોટામાં મોટો મેસેજ કહી શકે. હા, એવું મને તો સાચું કહું ને, 2 વાર લગ્ન કર્યા, 2 વાર ફેરા પછી પણ યાદ નથી. એકચ્યુઅલી મને યાદ નથી કે કયા ફેરામાં શું એ સમજાવે ખરા મહારાજને. એ વખતે તો કદાચ મેં બહુ ધ્યાનથી સાંભળ્યું પણ હશે. પણ સખા થતી એટલે તમે એકબીજાની સાથે સમૃદ્ધ યસ, જીવો કે બીજા બધા સંબંધો જે છે શરીરના એ તમે ભૂલી જાઓ, પણ સામેવાળાને જે બને એ ગમાડો. આપણા મિત્રો હોય એવા છે, તો તમે સારા મિત્રો એકબીજાના હંમેશા માટે રહે. બરાબર છે. હવે લાઈક તમે અત્યારે સિંગલ મધર છો, અને સિંગલ મધર તરીકે એક દીકરાને સફળ બનાવો, એને જે ગમતું હોય એ બધાની અંદર એને ડેવલપ કરો અને પોતાની જાતને ડેવલપ કરવી, તો એ કેવી રીતે તમે અચીવ કર્યું? એમાં પણ સિંગલ મધર છું, પણ પૂરેપૂરી ક્રેડિટ મારા દીકરાના ગ્રોથમાં કે જે અત્યારે જે છે એ હું ના લઈ શકું. એમાં પણ અમારો, હું તો કહું 50-50% નહીં, 70-30% ભાગ ગણો. મારો 30% અને એના ફાધરનો 70%. કેવું હોય કે તમારી પાસે કોઈ વસ્તુ હોય ને ત્યારે તમને એનું મૂલ્ય ના સમજાય, પણ એ વસ્તુ તમારાથી દૂર જાય ને પછી તમને એની કિંમત સમજાય. કદાચ અમારા રિલેશનમાં બીજું કંઈ થયું કે ના થયું, બીજું મારી લાઈફમાં હું પર્સનલી તો ઘણી ગ્રો થઈ છું. કદાચ હું જે મારામાં શક્તિ હતી એ બધી પછી જ બહાર આવી છે, પણ મોટો ફાયદો થયો છે કે મારા બાળકને એનો બાપ મળ્યો છે એ 10 વર્ષ પછી. એની ઉંમરના 11 વર્ષ પછી એને એનો ફાધર મળ્યો, અને એ એની લાઈફ ટાઈમ સુધી અત્યારે એ બંનેનો જે સંબંધ છે ને એ એક આઈડિયલ સંબંધ છે કે એ બંને એકબીજાના બહુ સારા મિત્રો, એકબીજાનું ખૂબ ધ્યાન રાખે. અને મેં જ્યારે મારી મરજીથી સ્ટેપ આઉટ કરેલું એક સંબંધમાંથી, તો હું સ્કૂલ ચલાવતી હતી, બીજું બધું પણ કામ કરતી હતી. જ્યારે આ 10 વર્ષ જે વચ્ચેનો જે ગાળો છે લગ્ન અને છૂટા પડવાનો, એમાં હું ઘણું કામ કરતી હતી. એ પણ એમની રીતે, એમની પણ ગવર્મેન્ટ સિક્યોર જોબ હતી, એમની રીતે સેટ હતા. હું મારી રીતે, મેં મારી એક દુનિયા બનાવેલી હતી, હું મારી સ્કૂલ ચલાવતી હતી, બધું સેટ હતું. એટલે મેં આ સંબંધ છોડવાથી કંઈ માંગણી ના કરી.
કે હું છૂટાછેડા લઉં તો મને આટલું એલ્યુમિનિયમ મળવી જોઈએ, કે મને દર મહિને આટલા પૈસા મળવા જોઈએ, મને આ ઘર જોઈએ, ફલાણું દીકરું. મેં કંઈ જ ના કર્યું, કારણ કે હું સંબંધને માન આપનારી હતી, એ પણ સંબંધને માન આપનારા હતા. તો અમારું મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હતું કે છૂટા પડીએ છીએ કારણ કે આપણો મનમેળ નથી, આપણે એકબીજાની ગ્રોથમાં વચ્ચે નથી આવવું, માટે આપણે અલગ રહીએ. મનથી અલગ છીએ તો હવે કે એક સાથે એક શરીર એક ઘર નીચે રહેવાનો કોઈ મતલબ નથી, તો અમે અલગ થયા. તો મેં આ વસ્તુ ના લીધી અને એ પણ એમને ગમ્યું હશે. આઈ ડોન્ટ નો એમના મનમાં શું હશે, પણ એ વસ્તુ એમણે નોટિસ કરી હશે. એવી જ રીતે મેં મારા બાળકનું મેં જ કહ્યું કે ભાઈ તમારી જે લાઈફસ્ટાઈલ છે એમાં તમે બાળકને મોટું ના કરી શકો, કારણ એ શક્ય જ નથી, કારણ કે એ જ પોતે હજી બાળક છે એવું હું માનતી. કારણ કે ભાઈ તો મારા મગજમાં હું જે માં બની ગઈ હતી ને, પત્ની ના બની, એ અહીંયા એ વિચાર નથી. સ્ત્રી માટે એનો જે હસબન્ડ છે ને, એ બાળક હોય છે, જે વચ્ચે ઓફિશિયલી એને ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે હું 3 બાળકોનું ધ્યાન રાખું છું, એ શક્ય છે. એટલે બાળકની જવાબદારી મેં લીધી, પણ સાથે મેં એટલું મેક શ્યોર કર્યું કે ક્યારેય એવું ના થવું જોઈએ બાળકને કે મારે મારા ફાધર નથી, કે હું એમની સાથે મળી નથી શકતો, એની કોઈ રિસ્ટ્રિક્શન નહીં, પણ સારું જે થયું બહુ નજીક આવે, જે આમ મોટું થતું જોયું હતું, કારણ કે એમના વર્કિંગ અવર્સ એવા હતા. જો કોઈ એમની બીજા પર હું ડાઉટ નથી કરતી કે ભાઈ એમણે સમય ના આપ્યો, સંજોગો એવા હતા. અને એ સંજોગો એવા હતા કે હું હાઉસવાઈફ હતી, બાળકને મોટું કરતી હતી, ઘર સંભાળતી હતી, મારા વડ સાસુ હતા, એમને એક પગ કાપેલો હતો, ઇન્ક્લુડ કરવો પડ્યો હતો હાથી પગ. હું એમનું ધ્યાન રાખતી હતી, નવડાવવું ધોવડાવવું, એમના માટે 24 કલાકના એક બેન પણ રાખેલા. પણ મને બહુ અટેચમેન્ટ હતું મને વડીલો સાથે, અને મને કદાચ મારો નેચર એવો છે કે મને બાળકો અને વડીલો સાથે વધારે ફાવે. તમારું ઉછેર એ રીતે થયો. હા, એટલે હું સરસ રીતે ઘરમાં સેટ હતી, મને કોઈ ફરિયાદ આ તેવું કશું હતું. અને એમના વર્કિંગ અવર્સ એવા હતા કે બાળક જ્યારે ઉઠે ને ત્યારે એ અર્લી મોર્નિંગ એમની ઓફિસ નીકળી ગયા હોય, પાછા આવે ત્યારે બાળક સ્કૂલે જતું રહ્યું હોય, ઓકે, પછી જ્યારે પાછા નીકળે ત્યારે પેલું સ્કૂલેથી આવ્યું જ ના હોય, અને જ્યારે રાત્રે આવે ત્યારે 1:30-2 વાગે ત્યારે સુઈ ગયો. તો એમને એકબીજાને એવો સમય નતો. પછી જ્યારે એવું થયું કે હવે તો બાળક છે જ નહીં ઘરમાં, અને એમણે એમના ટાઈમ ટેબલ એવી રીતે સેટ કરે, એમની લાઈફસ્ટાઈલ એવી રીતે સેટ કરી અને બાળકને સમય આપવાનું શરૂ કર્યું. લઈ જાય, બહાર લઈ જાય, એમની આંખેથી હવે એમણે એને દુનિયા દેખાડવાનું શરૂ કર્યું. એમને એમના વિચારો એનામાં નાખ્યા, એમના પોલિટિકલ થોટ્સ હોય કે એમની જે પણ કંઈ બધી જ વસ્તુ એમણે બહુ સરસ રીતે સમય આપ્યો અને ક્વોલિટી ટાઈમ આપ્યો. જે મારી બહુ જ ઈચ્છા હતી કે આ પહેલા થયું હોત તો કદાચ આપણે ત્રણે સાથે હોત, પણ કહું છું ને કે જે થાય એ સારા માટે થતું હોય, તો એમાં પણ કુદરતનું કંઈક હશે. અને કદાચ એમણે મારા બીજા પાસા જે સુષુપ્ત અવસ્થામાં હતા એને એક્ટિવ કરવા માટે પણ કુદરતે મને આ પરિસ્થિતિમાં મૂકી હોય, શું ખાતર. બરાબર છે કે તમારી રિયલ પર્સનાલિટી બહાર આવી. હું જે હાઉસવાઈફ બનીને રહી હતી તો કદાચ એનાથી એમણે કંઈક મારા માટે બીજું વિચાર્યું હશે, તો એ વસ્તુ થઈ. તો તમે લગ્ન પછી એક્ટિંગ ક્યારે? મેરેજ પહેલા મને ને શોખ બહુ હતો એક્ટિંગ કરવાનો, પણ હું જે ફેમિલીમાંથી આવું છું ને, અમારું થોડું ફેમિલી ઓર્થોડોક્સ હતું, એટલે હું જે ફેમિલીમાં ગઈ એ સતત નાટકને સમર્પિત લોકો. મારા સાસુ પણ એક્ટ્રેસ હતા, એ પણ નાટકો કરતા, અને મારા હસબન્ડ પણ એ જ ફિલ્ડમાં હતા. સો મને એક એટમોસ્ફિયર મળ્યું લગ્ન પછી, અને મારા પેલું આમ કેવું કે આમ અધૂરા સપના પૂરા થવાની જે ક્ષણ હોય ને એવું હતું. એટલે કોલેજ દરમિયાન 1-2 નાટકો કરે, પણ પછી છે ને એ નાટકોમાં હું એક્ટિંગ નહોતી કરી શકતી, મારા લિમિટેશન, ફેમિલી લિમિટેશનના કારણે. પણ હું એ નાટકના પ્રોસેસમાં બહુ હોય, કારણ કે કેવું હોય કે કોઈ વ્યક્તિ જે ગમતી હોય ને એની જોડે તમે વધારે ને વધારે સમય કેવી રીતે સ્પેન્ડ કરો એવા બહાના શોધો. બરાબર છે. એટલે મારે મારી ગમતી વ્યક્તિ સાથે રહેવું કેવી રીતે, તો એ જ્યાં જાય ત્યાં એની પાછળ અથવા એ એક્ટિવિટીમાં જોઈન્ટ થવું, કોઈ પણ એનો પાર્ટ બની જાય તો હું એની સાથે રહી શકું. તો INT ની કોમ્પિટિશન્સ આવે કોલેજમાં નાટકોની, યુથ ફેસ્ટિવલ્સ આવે, હું ગાતી હતી બહુ સરસ, એટલે અત્યારે પણ ગાઉં છું, પણ એટલે એ વખતે ના પછી તો એ વખતે એવું હતું કે હું યુથ ફેસ્ટિવલમાં પાર્ટિસિપેટ કરું તો હું સિંગિંગમાં પાર્ટ કરું, પછી એને રિહર્સલ ચાલે, એટલે ઘરે બના થાય કે ભાઈ મારે રિહર્સલ છે, ફલાણ પતી ગયો રિહર્સલ તો કોલેજ ટાઈમ જ પતી જાય, પણ હું એના પછીનો સમય મળવા માટેનો સમય. હા, એટલે પેલા નાટકના રિહર્સલમાં રહી શકાય. પછી ઓકે,
એ તો ઘર તરફથી થયું, પણ પછી હવે નાટકમાં હું કામ જ ના કરતી હોઉં તો બીજા બધા લોકો શું વિચારે કે આ કેમ છે અહીંયા? કારણ કે તમારો સંબંધ તમે હજી સર્વસામાન્ય કરી નથી, લોકોને કીધું નથી, પણ તમને ગમે છે. એકબીજાને ખબર છે કે તમારે બંને એકબીજા સાથે ટાઈમ સ્પેન્ડ કરવો છે, પણ મિત્ર વર્તુળ કે બીજા સ્ટુડન્ટ્સને થોડું ઓડ લાગે કે આ છોકરી રોજ કેમ અહીંયા આવે છે, આ તો નાટકમાં છે ને. એટલે અમે લોકોએ એવું નક્કી કર્યું કે હું કોઈક રીતે નાટકના પ્રોસેસમાં જોડાઉં, એટલે પ્રોડક્શન વેલ્યુ. એટલે હું કોસ્ટ્યુમ કરવા માંડી કે ભાઈ મારે કોઈ એક દિવસ કોઈ એકનું મેઝરમેન્ટ લો, કોઈ દિવસ સ્ટાઇલિંગની ચર્ચા કરું, એમ કરીને રોજ દિવસો પસાર કરીએ કે સાથે રહેવા માંડે. એમ કરીને હું નાટકની સાથે સાથે ભણાવવા માંડી, લાઇટ શીખવું, મ્યુઝિક કેવી રીતે ઓપરેટ થાય, એમ કરીને હું કરું. પછી જેવા લગ્ન થયા ને પછી મારા માટે બધું ખુલી ગયું. પછી મને કોઈ રોકટોક નથી કે મારું ફેમિલી જાય છે. એટલે એમણે એક ફિલ્મ કરી તો તરત મેં એ ફિલ્મમાં કોસ્ટ્યુમ કર્યા. પછી એઝ અ પ્રોફેસર એમને દરેક વર્ષે કોલેજને રિપ્રેઝન્ટ કરવાનું ને બાળકો રેડી કરવાના. એટલે કેવું હોય કે બહુ ઓછું બજેટ પાસ કરે. કોલેજ મેનેજમેન્ટ કે યુથ ફેસ્ટિવલનું તમારું 10,000 નું બજેટ છે, કે આઈએમટી નું તમારું 15,000 નું બજેટ, એટલે 15,000 તમારી પ્રોડક્શન કોસ્ટ. લાઇટ, સાઉન્ડ, મ્યુઝિક, કોસ્ટ્યુમ, સેટ, રિહર્સલનો ટાઈમ, તમે રિહર્સલના છોકરાઓ ચા પાણી કરાવો, જે કરાવો બધું આ 15,000 ના બજેટમાં કરાવો. એક મહિનો 15,000 ચલાવો. રિહર્સલ એક મહિનો કરો ત્યારે તમે પરફોર્મ કરી શકો. અને પરફોર્મન્સનો ચાર્જ તો બધો અલગ, એટલે 6-7,000 લાઇટ ભાડાવાળો લઈ જાય. પછી આટલા દિવસે જીઆર કરવું પડે એનું, પછી એ દિવસે તમારે હોલ ભાડે રાખવો પડે તો એનું ભાડું. એટલે કે હોય નહીં, એટલે એ પૈસામાંથી તમારે મેનેજ કરવું. હું શું કરું કે ઘરેથી બધા છોકરાઓ માટે રોટલી શાક કે ભાખરી શાક કે વઘારેલી ખીચડી કે પૌવા કે આવું બધું બનાવ્યું. એટલે એમને બહારથી એ વસ્તુ ખાવાની લાગી. બધા છોકરાઓની માં બની ગઈ. એટલે દરેક સ્ટુડન્ટને એવું કહું કે તમારે ઘરેથી ટિફિન લઈને આવો, અને રોજ આપણે પોટલક કરવાનું. એનું મેનુ આપું કે જો આજે બધા હાંડવો લાવજો, આજે બધા ઢોકળા જ લાવજો, આજે બધા મુઠિયા જ લાવજો. એટલે બધાની મમ્મીઓ ઘરે એમને બનાવી આપે ડબ્બા. પિકનિક જેવું પણ થઈ જાય. અને હું એક આખું સરસ બધું મેનેજ કરતી હતી. એમ કરીને હું પાર્ટ બનવા માંડી. પછી અમારું એક નાટક હતું દોસ્ત ચોક્કસ નગર વસ્તુ. એમાં અમારી એક એક્ટ્રેસ હતી, એનું અચાનક રિપ્લેસમેન્ટ આવ્યું. એમની કોઈ સિરિયલમાં થોડીક લોંગ કન્ટિન્યુટી આવી, એટલે રિહર્સલ આપી શકે એમ હતા નહીં. એ આર્ટિસ્ટનું મેં રિપ્લેસમેન્ટ કર્યું. કારણ કે રોજ રિહર્સલમાં જોઉં એટલે મને ખબર હોય કે એના ડાયલોગ્સ કયા છે, મને એનું પ્લેસમેન્ટ ખબર હોય કે એને અહીંયાથી એન્ટર લેવાની છે, અહીંયાથી એક્ઝિટ લેવાની. એટલે પછી તાત્કાલિક કોને શોધે તો હું પ્રોક્સી કરતી. મારો દીકરો બી એવો. એ વખતે એ બેઠો મને છે ને એની પાલઘર સ્કૂલ હતી, તો સ્કૂલમાંથી છૂટીને એટલે હું એને સ્કૂલેથી લઈને સીધી રિહર્સલ પ્લેસ પર જતી રહી એને લઈને. પછી બેઠો ત્યાં ડ્રોઈંગ કર્યા કરે, પણ એને બી બધા ડાયલોગ્સ યાદ હોય. એટલે એની મેમરી તો બહુ જ શાર્પ છે. એ તો પેલો જંગલી હાથી જેવી મેમરી એની. એટલે એને આખું પહેલા પાનાથી લઈને નાટકના છેલ્લા અંક સુધીની છેલ્લી લાઈન સુધી બધા આર્ટિસ્ટના બધા ડાયલોગ મને તાકી સ્ક્રિપ્ટ કડકડાટ. જે આર્ટિસ્ટ મોડું આવે કે ના હોય એનો ડાયલોગ બોલી નાખે. એટલે અમારું કામ અટકે નહીં. મારું રન થ્રુ હોય કે કંઈ બી હોય તો સંબી તમારી સામે હોય અને બીજી હોઉં તો હું હોઉં, એટલે થઈ જતું હતું કામ. અને એમાં મારું પહેલું ડેબ્યુ થયું દોસ્ત ચોક્કસ નગર વસ્તુ. એ એવી રીતે પછી હું નાટકોની જર્નીમાં સાથે થઈ. પછી પાછું બ્રેક થયો. પછી જીવન એક બીજા જ સંઘર્ષમાં ગયું. એટલે વચ્ચે 15 વર્ષનું બ્રેક. અને ધેન સંગીત જ્યારે 12th એનું પત્યું અને પછી હું નટરાણીમાં પાછી જોડાઈ અને એક નાટકની વર્કશોપમાં જોડાઈ. પછી મેં નાટકો પાસે ચાલી. અરે વાહ, ખૂબ સરસ. એ લાઈફનો જે ઇન્ટરેસ્ટિંગ સ્ટેજ છે, હા, એ ફેઝ 2 માં આવ્યો કહી શકાય. ફેઝ 2 માં આવ્યો. એ આખી એટલે એ યુટર્ન છે, ટર્નિંગ પોઈન્ટ છે, શું છે મને ખબર નથી, પણ ત્યાંથી મારી લાઈફ બદલાઈ. એટલે એક જુદા પ્રકારના સંઘર્ષમાંથી અથવા જુદા પ્રકાર, મને ખબર હતી ત્યારે મેપ નહોતો મારી પાસે કે મારે અહીંયાથી અહીંયા જવાનું છે. રસ્તો નહોતો. પેલું ઝાડ જેવું ગમે ત્યાં પણ ફૂટે, મને ખબર નથી. એક ઝાડ વટવૃક્ષ ક્યારે બન્યું એ પણ મને નથી ખબર, પણ એક હું પણ હતી એ વખતે. અને પછી ફેલાઈ. મારી પાસે કોઈ મેપ નહોતો કે હવે હું ક્યાં જઈશ ને શું કરીશ. જેમ જેમ રસ્તો મળતો ગયો એમ આગળ વધતી ગઈ. પૌરવી એનો મીનિંગ શું થાય? એકચ્યુઅલમાં એનો બહુ ખાસ કોઈ મીનિંગ નથી. મારા પપ્પાને છે ને આ નામ એમના કોઈ સરની દીકરીનું નામ હતું, એ ગમેલું. પછી મેં સર્ચ કરેલું તો પોરસ જે સિકંદર અને પોરસ રાજા હતો ને, એવી રીતે પૌરવ રાજાની દીકરીને રાજકુમારી હતી, એનું નામ પૌરવી હતું. બરાબર. એટલે એનો કોઈ ખાસ આમ મીનિંગ નથી. હવે પાંચાલી રાજકુમારીની જેમ પાંચાલી કે હા, એવી રીતે.
બરાબર છે. એવી રીતે એ રાજકુમારી હતી પૌરવની, એટલે પૌરવી થઈ ગયું, બાકી ખાસ કોઈ મિનિંગ નથી. પણ સરસ મારે છે. આપવાનો છે મારી લાઈફને રાજકુમારી. meaning. Yes. બરાબર છે. દર્શક મિત્રો, લાઈફ છે ને એના અલગ અલગ ડાયમેન્શન હોય છે, અને જેનું નામ છે એક પ્રિન્સેસના નામ પરથી બનેલું છે, એનાથી ઇન્સ્પાયર થઈને બનેલું છે, અને એ વ્યક્તિ લાઈફને પ્રિન્સેસની જેમ જોઈ રહી છે. લોકોને એવું લાગે છે કે લાઈફ બહુ ડિફરન્ટ છે, પણ આપણે જોયું કે એમની લાઈફની અંદર અલગ અલગ ફેઝિસ આવ્યા, અને સમર્પિત રીતે એમણે જે કાંઈ આવ્યું એને સહજ રીતે સ્વીકારી લીધું, તો લાઈફ બ્યુટીફુલ થતી ગઈ. એમના જીવનમાં કંઈ કમ્પ્લેન નથી દેખાતી, હસતા મોઢે એમણે બધી જ વાત કરી. આપણે શાંતિથી વિચાર કરીએ તો એવું લાગે કે હા, આવું થાય તો સંઘર્ષ કહેવાય, આવું થાય તો સંઘર્ષ કહેવાય. પણ જ્યાં જ્યાં એમને એવું લાગ્યું કે હર્ડલ્સ છે, ત્યાં એમણે રસ્તા શોધ્યા છે. જીવનના 4 રસ્તા પર ઉભા રહીને પણ એમણે સાચો રસ્તો સ્વીકાર્યો છે. અને ઘણી વખત એવું થાય કે વ્યક્તિ ગીવ અપ કરી દે કે ના, હવે આનાથી આગળ રસ્તો જ નથી, અંધકાર છે. પણ અંધકારમાંથી જે પ્રકાશ નીકળે છે ને, એ પ્રકાશ આપણા મનનો પ્રકાશ છે, કે આપણી પોઝિટિવિટીનો પ્રકાશ છે. સમજવું બહુ જ જરૂરી છે. આ ઇન્ટરવ્યુ ખૂબ જ સરસ રહ્યો, કારણ કે એમની લાઈફ જે સહજ રીતે એમણે એક્સપ્લેન કરી, જે સંબંધોની નવી વ્યાખ્યાઓ એમણે આપી, સંબંધને કેવી રીતે કેળવાય એની એમણે વાત કરી, અને સંબંધની અંદર એકબીજાને શું આપવું જોઈએ એની પણ એમણે વાત કરી. કારણ કે બે વ્યક્તિ વગર સંબંધ તો નથી થતો ને, બે હાથની તાળી પડે, એક હાથ તો હવામાં વિંજાયા કરે. એટલે આ ખૂબ શીખવું જરૂરી છે. એમની લાઈફ ખરેખર એક ઇન્સ્પિરેશન છે. અને મિત્રો, આ તમે જો શીખશો ને તો તમારી લાઈફ ખરેખર બ્યુટીફુલ થઈ જશે. કારણ કે લાઈફ ઇઝ ડિફરન્ટ એવું આપણે માનીએ છીએ, પણ લાઈફ ઇઝ નોટ ડિફરન્ટ. તમે પણ એવું ઈચ્છતા હો કે તમે આ પ્લેટફોર્મ પર આવીને તમારી વાત કરો, તો તમે ચોક્કસ કમેન્ટ બોક્સમાં લખો. તમને ઇન્ટરવ્યુ ગમ્યો હોય તો તમે એને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો. અને મિત્રો, તમે આ ઇન્ટરવ્યુને શેર કરશો તો મજા આવશે કે આટલી સરસ વાત, આટલી ઇન્સ્પિરેશનલ સ્ટોરી બીજા લોકો સુધી પહોંચશે. અને આપણું તો કામ જ એ છે ને, બીજાને ઇન્સ્પાયર કરવાનું. તો ચોક્કસ એ કરીએ. પૌર્વીબેન, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.